નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 23 સપ્ટેમ્બર 1917ના રોજ વડોદરા ખાતે શું સંકલ્પ લીધો હતો અને સંકલ્પ ભૂમિ કહેવાય છે અને એ શા માટે એ સંકલ્પ લેવો પડ્યો હતો. તો એ સંકલ્પ દિન જે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે, સંકલ્પ દિવસ, તો આપણે એનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. મિત્રો, ભારતના કરોડો ઓબીસી, એસસી, એસટી, જે દલિત, આદિવાસી અને તમામ મહિલાઓના જેને માનવીય હક અને અધિકાર જેમણે આપ્યા છે, ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ શું એવું ઘટના બની ગઈ કે તેમણે સંકલ્પ ભૂમિ ઉપર સંકલ્પ લીધો હતો. તો આપણે એ વિશે જાણીએ. આ વડોદરા ખાતે જે એનો ફોટો છે, સંકલ્પ ભૂમિમાં જવા માટેનો રસ્તો છે, જે ત્યાં કમાટી બાગ છે ને, ત્યાં એ બાગની અંદર આ તમે જોઈ શકો છો સંકલ્પ ભૂમિ, એવી રીતે ત્યાં બોર્ડ પણ મારેલું છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં જ આપણે આ વડોદરા અને સંકલ્પ ભૂમિ અને સંકલ્પ દિવસ શું છે એ વિશે જાણીએ તો ખૂબ આપણને પોતાને પણ પ્રેરણા મળશે એમાંથી ઘણી બધી. અને આપણો ઇતિહાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે જોડાયેલો છે. બાબા સાહેબ ન હોત તો કદાચ આપણે આજે પણ ગુલામ હોત, એ હકીકત છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વયંને થયેલા અનુભવનું વર્ણન કરવાની શરૂઆત અમેરિકા અને યુરોપથી 1916માં પરત આવ્યાના લગભગ 18 થી 20 વર્ષ બાદ, એટલે કે કદાચિત 1935-36માં કરી હતી. વેઇટિંગ ફોર વિઝા નામથી આ લખાણોને સંકલિત કરવામાં આવ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાઇટિંગ એન્ડ સ્પીચીસ ભાગ 12-1 શિક્ષણ વિભાગ મહારાષ્ટ્ર સરકાર 1993માં પાન નંબર 661 થી 691માં શ્રી વસંત મોને સંકલિત કર્યા આ પુસ્તક વેઇટિંગ ફોર વિઝાનું અન્ય સંકલન કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવા માટે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ફ્રાન્સિસ પ્રિશેટ દ્વારા કરવામાં આવ્યું. વેઇટિંગ ફોર વિઝાના પોતાના લખાણોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનના 6 પ્રસંગોનું વર્ણન કર્યું છે. 1. બાળપણમાં કોરેગાંવનો દુઃસ્વપ્ન સમાન પ્રવાસ. 2. અમેરિકા અને યુરોપથી પરત ફેર્યા બાદ વડોદરાના અનુભવ. 3. 40 ગાંવનો ભયાનક અકસ્માત. 4. દૌલતાબાદ કિલ્લાનો અનુભવ. 5. એક ડોક્ટર દ્વારા સારવારનો ઇનકાર અને યુવાન સ્ત્રીનું મૃત્યુ. અને 6. એક યુવાન ક્લાર્ક નોકરી છોડી દે ત્યાં સુધી તેની સાથે દુર્વ્યવહાર અને આપવામાં આવેલી ધમકીઓ. સોરી મિત્રો. 23 સપ્ટેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનના એ બધા અમાનવી ધૃણાસ્પદ અનુભવોનું સૌથી ધૃણાસ્પદ પ્રકરણ છે. કેટલાક સમયથી સંકલ્પ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. વડોદરાના એ ચોક્કસ સ્થાનને સંકલ્પ ભૂમિનું નામકરણ આપવામાં આવ્યું છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વડોદરાના અનુભવ વિશે પ્રચાર અને પ્રસાર થાય છે. ત્યારે સ્વયં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે પોતાના વડોદરાના અનુભવ કેવી રીતે વર્ણવ્યા છે તે વાંચવા, જાણવા, સમજવા મળશે એ વિચાર જ આપણને ઉત્તેજના પ્રેરે છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લખાણોથી પ્રેરણા મેળવીને જીવનના વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં માર્ગદર્શન સમાજ તથા દેશે પહેલામાં પણ મેળવ્યું છે. તેથી સમાજના પ્રત્યેકને આ પુસ્તકનો અથવા આ વાતનો પરિચય થાય તથા કઠિન પરિસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચાર તથા આચરણને સમજી શકાય એવી આશા સાથે આ પુસ્તકમાં કે આજના કાર્યક્રમમાં આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વયં વર્ણવેલા એમના વડોદરાના અનુભવનું ગુજરાતી અનુવાદ કરીને આપણે એમના બાબા સાહેબના આંબેડકરના શબ્દોમાં જ આપણે જોઈએ. આ ફોટો છે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો. તો બાબા સાહેબના શબ્દોમાં જ આપણે સાંભળીએ. હું 1916માં ભારત પરત આવ્યો. મને વડોદરાના હિઝ હાઈનેસ મહારાજાએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યો હતો. મેં ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં 1913 થી 1917 સુધી અભ્યાસ કર્યો. હું 1917માં લંડન આવ્યો અને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્નાતક ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ શરૂ કર્યો. 1918માં મારે અભ્યાસ પૂરો કર્યા વગર ભારત
પરત આવવું પડ્યું. મને અભ્યાસ વડોદરા રાજ્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો, તેથી હું વડોદરા રાજ્યને સેવા આપવા બંધાયેલો હતો. તદ અનુસાર મારા આગમન સમય સાથે હું સીધો જ વડોદરા પહોંચી ગયો. મારા વર્તમાન હેતુથી મેં શા માટે વડોદરા છોડ્યું એ કારણો તદ્દન અસંગત છે, તેથી હું તેમાં પડવા નથી માંગતો. હું વડોદરાના મારા સામાજિક અનુભવોથી સંબંધ રાખું છું અને હું તેનું વર્ણન કરવામાં મારી જાતને મર્યાદિત રાખીશ. મારા 5 વર્ષના અમેરિકા અને યુરોપના અભ્યાસ દરમિયાન મારા મગજમાંથી હું અસ્પૃશ્ય છું અને એક અસ્પૃશ્ય ભારતમાં ક્યાંય પણ જાય તેનાથી તેને પોતાને તથા અન્યને મુશ્કેલી થાય છે એ મારા માનસમાંથી સંપૂર્ણ ભૂસાઈ ગયું હતું. પરંતુ જ્યારે હું સ્ટેશન પર ઉતર્યો ત્યારે ક્યાં જવું, કોણ મને લઈ જશે એ પ્રશ્નોથી મારું મન વ્યગ્ર થઈ ગયું હતું. હું આંદોલિત અનુભવતો હતો. મારા ધ્યાનમાં એ હતું કે વીસી નામે ઓળખાતી હિન્દુ હોટેલો અહીં છે તેઓ મને રાખતા નહોતા. ત્યાં આવાસ મેળવવાનો એકમાત્ર રસ્તો અન્ય વેશ ધારણ કરવાનો હતો. પરંતુ મારી ઓળખાણ છતી થઈ જશે તો જે થવાનો મને વિશ્વાસ છે, તો શું પરિસ્થિતિ ઊભી થશે તે હું જાણતો હોવાથી અને માટે તૈયાર નહોતો. મારી સાથે અમેરિકામાં ભણતા હતા એવા મારા મિત્રો વડોદરામાં હતા. હું એમને ત્યાં જાઉં તો તેઓ મને આવકારશે. હું મારી જાતને આ ખાતરી આપી શક્યો નહીં. તેઓ કદાચ તેમના ઘરમાં એક અસ્પૃશ્યને પ્રવેશ આપતા શરમ અનુભવી શકે છે. ક્યાં જવું, શું કરવું એવું વિચારી હું થોડો સમય સ્ટેશનની છત નીચે ઉભો રહ્યો. ત્યાં અચાનક મને વિચાર આવ્યો કે કેમ્પમાં કોઈ સ્થાન છે કે નહીં એની તપાસ કરું. બધા જ પ્રવાસીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હું એકલો જ ઉભો હતો. જે કેટલાકની ઘોડાગાડી ડ્રાઈવરો જેમને મુસાફરી નહોતા મળ્યા તેઓ મારી તરફ જોતા મારી રાહ જોઈ રહ્યા હતા. એમાંના એક ડ્રાઈવરે મને બોલાવ્યો અને પૂછ્યું કે કેમ્પમાં કોઈ હોટલની એને જાણકારી છે કે કેમ. તેને કહ્યું કે અહીંયા એક પારસીની ઇન એટલે કે લોજ છે જે પેઇંગ ગેસ્ટને રાખે છે. એક ઇન એટલે કે ધર્મશાળા, જે પારસીઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળા છે. એવું સાંભળીને મારું મન પ્રસન્ન થઈ ગયું. પારસીઓ ઝોરાસ્ટ્રીયન ધર્મના અનુયાયીઓ છે. મારી સાથે એક અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવશે એવો ડર નહોતો, કારણ કે તેઓના ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી મળતું. આશા ભર્યા પ્રફુલ્લિત હૃદયે તથા મગજમાંથી ડર કાઢીને મેં મારો સામાન ઘોડાગાડીમાં મૂક્યો અને ગાડી ચલાવનારને કેમ્પમાં આવેલી પારસીની ધર્મશાળામાં લઈ જવાનું કહ્યું. પારસીની ધર્મશાળા 2 માળનું મકાન હતું. ભોયતાળીએ એક વૃદ્ધ પારસી એમના પરિવાર સાથે રહેતા હતા. તે વૃદ્ધ પારસી ધર્મશાળાનું ધ્યાન રાખવાનું તથા ધર્મશાળામાં આવતા મુસાફરોને જમવાની સગવડ કરી આપતા હતા. ગાડી આવી ગઈ અને પેલા ધર્મશાળાનું ધ્યાન રાખતા પારસીએ મને ઉપરનો માળ બતાવ્યો. હું બીજે માળે ગયો. ત્યાં ગાડી ચાલક મારો સામાન ઉપર લઈ આવ્યો. મેં એને ભાડું ચૂક્યું અને એ ચાલ્યો ગયો. હું હર્ષિત થયો, કેમ કે છેવટે મારી રહેવાની જગ્યાની સમસ્યાનો ઉકેલ શોધી લીધો હતો. સરળતા રહે તે માટે મેં કપડાં બદલ્યા. એટલામાં જ ધર્મશાળાના કેરટેકર પોતાના હાથમાં ચોપડો લઈ અને આવી ગયા. મારા અર્ધ ખુલ્લા શરીર પર એ સ્પષ્ટ રીતે જોઈ શકે તેમ હતા કે મારા શરીર પર સદરો તથા કસ્તી નથી. જે બંને વસ્તુઓ એક વ્યક્તિને પારસી હોવાનું સાબિત કરે છે. તેમણે તીક્ષ્ણ સ્વરે મને પૂછ્યું, હું કોણ છું? આ ધર્મશાળા પારસી સમાજ દ્વારા માત્ર પારસીઓ માટે ચલાવવામાં આવતી હતી. તે નહોતો જાણતો, તેથી મેં એને કહ્યું કે હું હિન્દુ છું. એ ચોંકી ઉઠ્યા અને કહ્યું કે આ ધર્મશાળામાં હું રહી શકું નહીં. એમના ઉત્તરથી હું આશ્ચર્યચકિત અને બધી રીતે ઠંડો પડી ગયો. ફરીથી એ જ પ્રશ્ન ઘુમરાવા માંડ્યો, ક્યાં જવું? મેં તેમને કહ્યું કે હિન્દુ હોવા છતાં મને ત્યાં રહેવામાં કોઈ જ વાંધો નથી. જો તેમને ના વાંધો હોય તો તેમણે ઉત્તર પાડ્યો કે તમે કેવી રીતે રહી શકો? આ ધર્મશાળામાં જેટલા પ્રવાસીઓ રોકાય તેમનું મારે આ રજિસ્ટર જાળવવાનું હોય છે. હું એમની મુશ્કેલી જોઈ શક્યો. મેં કહ્યું, રજિસ્ટરમાં લખવાના હેતુથી પારસી નામ રાખી લઉં છું. જો મને કોઈ વાંધો નથી તો આપને શું વાંધો હોઈ શકે? તમારે કશું ગુમાવવાનું નથી. જો હું અહીં રોકાઈશ તો તમે પણ થોડું કમાઈ શકશો. હું એમનો મારી તરફમાં ઝુકાવ જોઈ શક્યો. દેખીતી રીતે જ એમને ત્યાં ઘણા વખતથી કોઈ પ્રવાસી નથી આવ્યા અને તે પણ થોડા નાણાં કમાઈ લેવાની તક ગુમાવવા નહોતા માંગતા. આખરે તેઓ એ શરતે સંમત થયા કે મારે રોજનો $1.5 એમને રહેવા જમવાનો ચૂકવવાનો તથા રજિસ્ટરમાં પારસી તરીકે નામ લખવું. તેઓ સીડીઓ ઉતરી નીચે ગયા એટલે મેં રાહતનો ઊંડો શ્વાસ લીધો.
સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો અને મને હર્ષની લાગણી થતી હતી. પરંતુ અરે, હું નહોતો જાણતો કે આ હર્ષ કેટલો ટૂંકો નિવડશે. મારા નિવસના દુઃખદ અંતનું નિરૂપણ કરું એ પહેલા અહીં જે થોડાક સમય વિતાયો છે એનું વર્ણન ચોક્કસ કરવું જોઈએ મારે. ધર્મશાળાના પ્રથમ માળ ઉપર એક બેડરૂમ હતો. તેને સંલગ્ન એક નાનું બાથરૂમ હતું. એમાં પાણીનો નળ હતો. બાકી એક મોટો હોલ હતો. જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી એ મોટો હોલ કચરો, પાટિયા, પાટલીઓ, તૂટેલી ખુરશીઓ વગેરેથી ખીચોખીચ ભરાયેલો હતો. આસપાસના આ બધાની વચ્ચે હું એકલો એકાંતમય કેરટેકર સવારમાં ચાનો કપ લઈને આવે, ઉપર આવતા. પછી લગભગ 9:30 વાગે મારા માટે નાસ્તો અથવા તો સવારનું ભોજન લઈને આવતા. સાંજે લગભગ 8:30 વાગે ત્રીજી વખત કેરટેકર રાત્રિનું ભોજન આપવા ઉપર આવતા. કેરટેકર ઉપર આવવાનું ટાળી શકાય એમ ના હોય ત્યારે જ ઉપર આવતા અને આ પ્રસંગોમાં ક્યારેય મારી સાથે વાત કરવા રોકાતા નહીં. દિવસ ગમે તેમ કરીને નીકળી જતો હતો. વડોદરાના મહારાજાએ મારી નિમણૂક એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે કરી. હું સવારે લગભગ 10 વાગે ઓફિસ જવા ધર્મશાળામાંથી નીકળી જતો અને સાંજે મોડેથી લગભગ 8 વાગે પાછો ધર્મશાળામાં આવતો. ઓછો સમય વિતાવવો પડે તે માટે હું મિત્રો સાથે બને તેટલો સમય પ્રયત્નપૂર્વક બહાર પસાર કરતો હતો. ધર્મશાળામાં પરત આવીને ફરીને રાત વિતાવવાનો વિચાર અત્યંત ભયંકર હતો મારા માટે. હું ધર્મશાળામાં પાછો એટલા માટે જ આવતો હતો કારણ કે મારે આરામ કરવા માટે એક આકાશ નીચે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. ધર્મશાળાના પહેલા બીજા માળે આવેલા મોટા હોલમાં કોઈ જ માનવ નહોતો જેની સાથે વાતચીત કરી શકાય. હું એકલો જ હતો. આખા હોલમાં સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. અંધકારથી છુટકારો મેળવવા માટે ના તો ત્યાં વીજળીનો પ્રકાશ હતો, ના તેલનો દીવો. કેરટેકરે મારા ઉપયોગ માટે એક નાનકડો હરિકેન દીવો લાવતા હતા જેનો પ્રકાશ થોડા ઇંચથી આગળ જતો નહોતો. મને એવું લાગ્યું કે હું અંધાર કોટડીમાં છું અને કોઈ માણસ સાથે વાત કરવા ઈચ્છું છું, પરંતુ ત્યાં કોઈ જ નથી. કોઈ પણ માનવીની કંપની નહીં હોવાથી મેં પુસ્તકોનો સાથ લેવાનું નક્કી કર્યું અને વાંચ્યા જ કર્યું. હું મારી એકલવયાપણું ભૂલી અને ગયો અને વાંચનમાં શોષાઈ ગયું. સતત ઉડતા અને ઘોંઘાટ કરતા ચામાચીડિયાઓએ આ હોલને પોતાનું ઘર બનાવી દીધું હતું. તે મારા મનને વિચલિત કરતા હતા અને ઠંડી ધ્રુજારી ઉત્પન્ન કરી જતા હતા. જે હું ભૂલી જવા ઈચ્છતો હતો એની યાદ અપાવી જતા હતા કે હું કેવી વિચિત્ર જગ્યાએ, કેવી વિચિત્ર પરિસ્થિતિમાં છું. ઘણી વખત મને ખૂબ ગુસ્સો આવી જતો હતો, પરંતુ મારા ગુસ્સાને હું એવું સમજીને વાળી લેતો હતો કે ભલે આ અંધારે કોટડી છે છતાં કોઈ આશ્ચર્ય સ્થાન ન હોવા કરતા કંઈક તો એમ કે આશ્ચર્ય સ્થાન હોવું એ જરૂરી છે, સારું છે. જે સામાન હું મુંબઈ મૂકીને આવ્યો હતો તે લઈને જ્યારે મારા બહેનનો દીકરો વડોદરા આવ્યો ત્યારે મારી સ્થિતિ સૌથી વધુ કફોડી બની ગઈ હતી. હું જે અવસ્થામાં પારસી બનીને પારસી ઇનમાં રહેતો હતો, મારી એ સ્થિતિ જોઈને જોરજોરથી રડવા લાગ્યો, જેથી મને લાગ્યું કે એને તરત જ પાછો મોકલી આપવો જોઈએ. હું જે અવસ્થામાં પારસી ઇનમાં રહેતો હતો, હું જાણતો હતો કે મારું અહીં નામ બદલીને રહેવું વધુ સમય સુધી છૂપું નહીં રહે અને બહાર આવશે. તેથી રહેવા માટે હું રાજ્ય તરફથી બંગલો મળે એના પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ જે તાકીદ કરતો હતો એટલી તાકીદથી પ્રધાનમંત્રી મારી વિનંતી પર ધ્યાન આપતા નહોતા. મારી અરજી અધિકારીથી અધિકારીઓ વચ્ચે ફરતી રહી. એનો અંતિમ ઉત્તર આવે તે પહેલા જ મારું દુર્ભાગ્ય આવી પહોંચ્યું. મારો ધર્મશાળામાં રહેવાનો 11મો દિવસ હતો. મેં મારું સવારનું ભોજન કરી લીધું હતું, કપડાં બદલીને તૈયાર થઈ ગયો હતો અને બસ ઓફિસમાં જવા માટે નીચે ઉતરવાની તૈયારીમાં હતો. જે પુસ્તકો રાત્રે વાંચવા લાઇબ્રેરીમાંથી લાવ્યો હતો એ પુસ્તકો પરત કરવા માટે સાથે લઈ લીધા. ત્યાં જ કેટલાક લોકો દાદરો ચડતા હોય એનો અવાજ મારા કાને પડ્યો. મને લાગ્યું કે અહીં રહેવા આવેલા પ્રવાસીઓ હશે, તેથી તે મિત્રો કોણ છે તે તરફ ધ્યાન આપ્યું. તરત જ મેં જોયું કે ડઝનબંધ લાંબા ખડતલ પારસીઓ ગુસ્સે થયેલા હાથમાં લાકડીઓ લઈ અને મારા ઓરડા તરફ આગળ વધી રહ્યા હતા. મને સમજાયું કે આ લોકો કોઈ પ્રવાસી નથી અને તેમણે એનો પુરાવો પણ તરત જ આપી દીધો હતો. તે બધા મારા ઓરડાની સામે હારબંધ ઉભા રહી ગયા અને ગાળો સહિત પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. કોણ છે તું? તું કેમ અહીં આવ્યો છે? તારી હિંમત કેવી રીતે ચાલી પારસી નામ રાખવાની? બદમાશ, તે પારસી ધર્મશાળાને અપવિત્ર કરી નાખી. હું ચૂપચાપ ઉભો રહ્યો. હું કોઈ જવાબ આપી શક્યો નહીં. મેં જે ધારણ કર્યું હતું એ ટકાવી રાખી શક્યો નહીં. એક જે મારો કે છુપો વેશ હતો એ જાહેર થઈ ગયો હતો અને મને ખાતરી થઈ ગઈ હતી કે જો હું
આ છુપો વેશ ચાલુ રાખીશ તો આ ક્રોધિત અને કટ્ટરપંથી પારસીઓનું ટોળું મારી ઉપર હુમલો કરી શકે છે અને કદાચ મને જાનથી પણ મારી નાખે. મારી નમ્રતા મૌનથી આ દુર્ભાગ્ય ટળી ગયું. એ સમયે મારું રહેઠાણ મારા માટે જીવન કરતા પણ કિંમતી હતું. એ પ્રશ્નોમાં રહેલી સૂચિત ધમકી એક ગંભીર બાબત હતી. મેં મારું મૌન તોડતા એમને વિનંતી કરી કે મને ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી રહેવા દો. આવું મેં એવું વિચારીને કહ્યું કે ત્યાં સુધી મંત્રી દ્વારા મારા બંગલા માટેની અરજીનો નિર્ણય આવી જશે. પરંતુ પારસીઓ કશું જ સાંભળવાના મિજાજમાં નહોતા. મારે બિસ્તરા ભરી લેવા તેઓ મને સાંજે ધર્મશાળામાં જોવા ઈચ્છતા નથી, અન્યથા ગંભીર પરિણામ આવશે એવું આખરી નામું આપીને તેઓ ચાલ્યા ગયા. હું અચંબામાં પડી ગયો. મારું હૃદયમાં મારા આમ કે ભાઈ હું ડૂબી ગયો, ભરાઈ ગયું, ભારે મન થઈ ગયું. ભારે મનથી તેમને કડવી ભાષામાં સાપ આપ્યા. હું મારા માટે કિંમતી એવા રહેઠાણ પરથી કબજો ગુમાવી બેઠો હતો. એ એક કેદીની કોટડી કરતા વિશેષ નહોતું, પરંતુ મારા માટે એક ખૂબ જ કિંમતી હતું. પારસીઓના ગયા બાદ હું કોઈ રસ્તો શોધવાના વિચારોમાં મગ્ન થઈ ગયો. મને આશા હતી કે મને ઝડપથી સરકારી બંગલો મળશે અને મારી સમસ્યાનો અંત આવશે. મારી સમસ્યા એ થોડા સમય પૂરતી હતી, તેથી મિત્રો પાસે જવું યોગ્ય નિરાકરણ રહેશે. વડોદરા રાજ્યમાં મારો કોઈ મિત્ર અસ્પૃશ્ય ગણાતા વર્ગમાંથી નહોતો, પરંતુ અન્ય વર્ગમાંથી આવતા હતા. એક હિન્દુ હતો અને એક ભારતીય ખ્રિસ્તી. હું પહેલા મારા હિન્દુ મિત્ર પાસે ગયો અને મારી સાથે જે બન્યું તે બધું જણાવ્યું. તે એક ઉમદા વ્યક્તિ હતા અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત મિત્ર હતા. તે સાંભળીને દુઃખી થયા. એમનો ગુસ્સો આવ્યો, પરંતુ તેમણે એક નિરીક્ષણ કર્યું અને કહ્યું, જો તમે મારા ઘરે આવશો તો મારા નોકરો જતા રહેશે. હું સંકેત સમજી ગયો અને મને રહેવા દેવા માટે એમને દબાણ ના કર્યું. મેં ખ્રિસ્તી મિત્રને ત્યાં જવાનું યોગ્ય ના સમજ્યું. તેણે એક વખત મને તેની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેં તેને નકારી દીધું હતું અને પારસી ધર્મશાળામાં રહેવાનું પસંદ કર્યું હતું. એનું કારણ એની ટેવો મારા માટે સહજ નહોતી. અત્યારે ત્યાં જવું એટલે ઠપકાને આમંત્રણ આપવા જેવું હતું. તેથી હું ઓફિસ જતો રહ્યો. પરંતુ રહેઠાણ શોધવાની આ તક હું ખરેખર ગુમાવવા નહોતો ઈચ્છતો. એક મિત્ર સાથે મસલત કર્યા બાદ મેં ખ્રિસ્તી મિત્રને ત્યાં જવાનું તથા એ મને રહેવા દેશે એવું પૂછવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેમની સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે તેમની પત્ની કાલે વડોદરા આવવાની છે અને એને પોતાની પત્ની સાથે વિમર્શ કરવો પડશે, એટલે કે પત્ની સાથે ચર્ચા કરવી પડશે. પછીથી મને સમજાયું કે આ એક રાજદ્વારી એટલે એમ કે ભાઈ હાય ન પાડવી, ના ન પાડવી પડે એવો ઉત્તર હતો. તે અને તેના પત્નીની અસલમાં બ્રાહ્મણ જાતિના પરિવારમાંથી આવતા હતા. એની પત્ની એમ કે બ્રાહ્મણ પરિવાર અને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ પતિના વિચારો ઉદાર થયા હતા, પરંતુ પત્ની પોતાની રીતે હજુ રૂઢિચુસ્ત જ હતી ને પોતાના ઘરમાં એક અસ્પૃશ્યને રહેવા દેવા અનુમતિ ન જ આપતા. આશાનું છેલ્લું કિરણ પણ ઓલવાઈ ગયું. હું બપોરે 4 વાગે મારા ખ્રિસ્તી મિત્રના ઘરેથી નીકળ્યો હતો. મારી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન હતો, ક્યાં જવું? મારે ધર્મશાળા છોડી જ દેવાની હતી. એવો કોઈ મિત્ર નહોતો જેને ત્યાં હું જઈ શકું. પાછા બોમ્બે જતા રહેવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. વડોદરાથી બોમ્બે જતી ટ્રેન રાત્રે 9 વાગે હતી. 5 કલાક વિતાવાના હતા. ક્યાં વિતાવવા? ધર્મશાળામાં પાછું જવું જોઈએ. મારે મારા મિત્ર પાસે જવું જોઈએ. હું ધર્મશાળામાં જવા માટે પૂરતી હિંમત ભેગી ના કરી શક્યો. મને ડર હતો કે પારસીઓ ફરીથી આવીને મારા ઉપર હુમલો કરશે. મને મારા મિત્ર પાસે જવું ગમતું નહોતું. મારી સ્થિતિ જો કે દયનીય હતી. મને દયનીય બનવું ગમતું નહીં. શહેર અને કેમ્પની સરહદે આવેલા કમાટી બાગ નામની જાહેર બગીચામાં મેં 5 કલાક વિતાવવાનું નક્કી કર્યું. મારી સાથે જે બન્યું હતું એ વિચાર કરતો હું થોડો દુઃખી અને થોડો શૂન્ય મસ્તક બનીને બેઠો હતો. એક બાળકને એકલવાયું લાગે ત્યારે જવું એટલે એમ કે ભાઈ એકલવાયું લાગે ત્યારે જવું કરે તેમ મારા માતા પિતા વિશે વિચારતો રહ્યો. રાત્રે હું 8 વાગે બગીચામાંથી બહાર આવ્યો. ગાડી કરી અને ધર્મશાળા ગયો. મારો સામાન નીચે ઉતારી લાવ્યો. કેરટેકર બહાર આવી ગયા. હું એકબીજા સાથે એક શબ્દ ના બોલ્યો. એમ કે અમે બંને એકબીજા સાથે એક શબ્દ બોલ્યા નહીં. તેમને એવું લાગતું હતું કે મને આ તકલીફમાં મૂકવા માટે તે પોતે પણ કંઈક અંશે જવાબદાર છે. મેં એમને એમનું બિલ ચૂક્યું. તેમણે ચૂપચાપ લઈ લીધું અને ચૂપચાપ મેં એમની રજા લીધી હતી.
હું વડોદરા ખૂબ જ આશાઓ સાથે આવ્યો હતો. મેં ઘણા પ્રસ્તાવો છોડી દીધા હતા. તે યુદ્ધનો સમય હતો. ભારતીય શૈક્ષણિક સેવામાં ઘણી જગ્યાઓ ખાલી હતી. હું ઘણા પ્રભાવશાળી વ્યક્તિઓને લંડનમાં ઓળખતો હતો, પરંતુ મેં એમાંથી કોઈનો ઉપયોગ નહોતો કર્યો. મારું એક કર્તવ્ય હતું. જેમણે મારા અભ્યાસ માટે નાણાં પૂરા પાડ્યા હતા એવા વડોદરાના મહારાજાને સૌ પ્રથમ મારી સેવા આપવી જોઈએ. અને અહીં મારે માત્ર 11 દિવસ જ રોકાઈને બોમ્બે પાછું ફરવું પડી રહ્યું છે. ડઝન પારસીઓ લાકડીથી સજ્જ તેમના ભયંકર ઈરાદા સાથે મારી સામે લાઈનબદ્ધ ઉભા રહ્યું છે, અને હું એમની સામે ભયભીત થઈને દયાની વિનંતી કરું છું. આ દ્રશ્ય 18 વર્ષ જેટલો લાંબો સમય છતાં મારી દ્રષ્ટિમાંથી ધૂંધળું થતું નથી, એટલે કે જતું નથી. હું આજે પણ આબેહૂબ રીતે યાદ કરી શકું છું, અને યાદ કરતા વખતે મારી આંખ ભરાઈ જાય છે. એવું આવે હું બંધ એમ કે ભરાઈ જાય છે. એ પછી મને પ્રથમ વખત શીખવા મળ્યું કે જે વ્યક્તિ હિન્દુ માટે અસ્પૃશ્ય છે તે પારસી માટે પણ અસ્પૃશ્ય છે. આ સંદર્ભ ડોક્ટર બાબા સાહેબનું જે રાઇટિંગ એન્ડ સ્પીચ છે ને એમાંથી આ લીધેલું છે. તો આ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ કમાટી બાગમાં 5 કલાક વિતાવ્યા ને, અને એ સમયે એમને સંકલ્પ લીધો. તો એ બાબા સાહેબનું એ જે ભૂમિ છે ને એને સંકલ્પ ભૂમિ કહેવાય. આ સંકલ્પ ભૂમિ છે ને આ એનો સીન છે વડોદરાની અંદર કમાટી બાગમાં. તો અમે વડોદરામાં 2 વર્ષ પહેલા ગયા હતા. તો એ સમયે બધા ત્યાં આંબેડકરવાદી મિત્રો પણ ઘણા બધા ત્યાં આવેલા, અને એ સંકલ્પ ભૂમિમાં એની સાથે મેં થોડી ઘણી વાતો કરી, ચર્ચા કરી. અને આ બધા મિત્રો જે છે એ અલગ અલગ ગુજરાતના જ હતા, અને એ તમામ મિત્રો કહેતા હતા કે અમે આંબેડકરવાદી છીએ. અને એક મારું પુસ્તક છે પછાત સમાજનો ઇતિહાસ, ભગવાન બુદ્ધ અને તેનો માનવ ધર્મ. આ પુસ્તક મેં બધા મિત્રોને ફ્રીમાં ભેટ આપેલું, અને એ બધાને કીધું કે ભાઈ 15 દિવસમાં વાંચીને અભિપ્રાય આપવા કહ્યું હતું. બધા આંબેડકરવાદીઓ છે એટલે પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમ માની શકાય. રાહ જોઈએ કે 15 દિવસમાં કેટલા મિત્રોનો અભિપ્રાય આવે છે. તો ભાવનગરથી કોળી સમાજના બૌદ્ધ કુટુંબનો 1 દિવસનો પ્રવાસ અમે વડોદરા ખાતે કર્યો હતો, જેમાં અમે વડોદરામાં સંકલ્પ ભૂમિ અને જે વડોદરાની અંદર જે એ કમાટી બાગમાં મ્યુઝિયમ છે એ 2 જ વસ્તુ જોવાની હતી અમારે. તો સંકલ્પ ભૂમિની મુલાકાત વખતે આ બધા આંબેડકરવાદી મિત્રો મળી ગયા. એની સાથે વાતો કરતા કરતા મેં બધાને પૂછ્યું કે બધા તમે આંબેડકર બાબા સાહેબને માનવા વાળા છો? તો બધાએ હા પાડ્યું. મેં કીધું કટ્ટર માનવા વાળા છો? તો પણ બધા મિત્રોએ હા પાડી. ત્યાર પછી મેં છેલ્લે સવાલ પૂછ્યો કે તમારામાંથી બૌદ્ધિસ્ટ કેટલા છે? કે ભગવાન બુદ્ધનો જે બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી એનું પાલન કરવા વાળા કેટલા છે? તો એક પણ મિત્ર હા ન પાડી. બધા એમ કીધું આમ કે એ કે અમે એવી રીતે પૂરું નથી પાલન કરી શકતા, પણ મનથી અમે બધા બૌદ્ધિસ્ટ છીએ. એનો મતલબ સમજાણું કે 22 પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા, પોતાને આંબેડકરવાદી બધા મિત્રો કહે છે, અને એ 22 પ્રતિજ્ઞાનું પાલન નથી કરી શકતા. તો એ મને સમજાતું નથી કે એમ કે અમે પુરુષો તો અમારા બધું વિચારો બદલાઈ ગયા, પણ અમારા ઘરમાં જે મહિલા મેમ્બર છે એમને અમે હજી બદલાવી નથી શકતા. તો અમારા લોકો સાથે અમે બધા કોળી ઓબીસી હતા, તો અમારા બધા મિત્રો પણ એમને કીધું ભાઈ આ કેવી રીતે અમે લોકો કોળી ઓબીસી ના મિત્રો પણ સમજી ગયા છીએ અને 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ છીએ, તો તમે કેમ નથી કરી શકતા? તો આ ઘટના છે 4 જૂન 2023 રવિવાર સાંજના 4:30 વાગે અમે સંકલ્પ ભૂમિમાં ગયા હતા. એનો ત્યારનો તસવીર છે. અને આ બધા જે મિત્રો, કદાચ તમે ગુજરાતમાં આ બધા મિત્રોને ઓળખતા હશો કોઈ, તો અમુક વડોદરાના પણ મિત્રો છે, બાકીના બધા ગુજરાતમાંથી જુદા જુદા પ્રદેશમાંથી આવેલા ગુજરાતના જ મિત્રો છે. આ જસ્ટ એક રેફરન્સ માટે સંકલ્પ ભૂમિનો સંકલ્પ દિવસ વિશે આપણે જે વાત કરીએ છીએ ને એના અનુસંધાને જ એક ફોટો આપણે મૂક્યો છે. આ વડોદરાનું જે મહેલ છે ને એની અંદર આ મ્યુઝિયમ છે, અને એ મ્યુઝિયમની અંદર જે બધી મૂર્તિઓ છે ને અને બધા પુરાતત્વ વિભાગના શિલ્પ છે એ બધા મોટા ભાગના બૌદ્ધિસ્ટ શિલ્પો છે. અને છેલ્લા 2000 વર્ષથી 2100-2200 વર્ષ પહેલાના જૂનાથી માંડીને 1લી સદી, 2જી સદી, 3જી, 4થી, 5મી સદી સુધીના બધા એવા શિલ્પો છે. અને પુષ્કળ મૂર્તિઓ એવી છે કે જે બૌદ્ધ ધર્મના મહાયાન અને વજ્રયાન પરંપરાની જે બોધિસત્વ અવલોકિત ઈશ્વરની મૂર્તિઓ છે ને, એમને મૂર્તિમાં એ લોકોએ હિન્દુ ધર્મના દેવી દેવતાના નામ અત્યારે આપી દીધા છે, એમાં હિન્દુ દર્શાવ્યા છે. પણ એ ખરેખર તમે બધા મિત્રો એ વડોદરાનું મ્યુઝિયમ છે ને એ ખૂબ જોવા જેવું છે.
અમે લોકો ફેમિલી સાથે ગયા હતા, બધાનો સાથે ફોટો પણ ત્યાં પાડેલો. તો મિત્રો 23 સપ્ટેમ્બર 1970 ના રોજ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણે જો જોયું કે એમને કેટલી તકલીફ ઉઠાવી હતી, તો એ બાબા સાહેબે વડોદરામાં કમાટી બાગમાં એ સંકલ્પ લીધો હતો કે ભાઈ પોતે શહેરમાં સૌથી વધારે ભણેલા, સારા કપડાં પહેરેલ, એ જમાનામાં આધુનિક ગણાય તેવી રીતે રહેવા વાળા, અને એમની સાથે જો આ જાતિના કારણે ભેદભાવ રાખવામાં આવતો હોય તો સામાન્ય લોકોની શું દશા થતી છે. એટલે એમણે સંકલ્પ લીધો હતો કે ભારતમાંથી હું જાતિવાદ દૂર કરીશ, અને આ સંકલ્પ તેમણે પૂરો કર્યો જે આપણા બંધારણ દ્વારા. તમે જુઓ ને તો બંધારણમાં મૂળભૂત અધિકાર છે કે એક પણ વ્યક્તિ ઊંચો નહીં કે નીચો નહીં, બધા સમાન, એક સમાન, કોઈ ઊંચ નીચનો ભાવ નહીં જોવે. તો આઝાદીના 77 વર્ષ બાદ અને બંધારણ લાગુ થયા અને 75 વર્ષ થયા છતાં આજની તારીખે તમને ભાગ્ય જ એવું કોઈ ગામડું જોવા મળશે કે કોઈ શહેર જોવા મળશે, એવું જોવા નહીં મળે કે ત્યાં જાતિના આધારે ભેદભાવ ન થતા હોય. તો મતલબ બંધારણમાં તો બાબા સાહેબે જોગવાઈ કરી નાખી, પણ જે આઝાદીથી આજ સુધી જે સરકારો આવી છે એ મનુવાદી, બ્રાહ્મણવાદી વિચારધારાની સરકાર છે. એટલે એમણે ક્યારેય આવો પ્રયાસ કર્યો જ નથી કે ભારતની અંદર કોઈ પોતાની જાતને ઊંચી કે નીચો કે વર્ણને પ્રમાણે કહી જ ન શકે. ખરેખર તો બધા સમાન જ હોવા જોઈએ, ભારતના નાગરિક તરીકે ભારતીય જ હોવા જોઈએ. શા માટે ઊંચ નીચના ભેદભાવ હજી નથી ખતમ થઈ શક્યા? તો એ શાસક જવાબદાર છે. બંધારણમાં તો વ્યવસ્થા છે, પણ બંધારણનો પૂરો અમલ પૂરો થયો નથી. તો એ બાબા સાહેબે સંકલ્પ લીધો હતો કે એ ભારતમાંથી હું જાતિવાદ દૂર કરીશ. હવે આનું એક બીજી એંગલથી આપણે વિચારીએ, બીજી સાઈડથી વિચારીએ કે માનો કે વડોદરામાં એ સમયે 10 થી 15 એવા માનવતાવાદી અને સમાનતાવાદી સવર્ણ મિત્રો હોત કે જેમણે બાબા સાહેબને રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી હોત ત્યાં, અને બાબા સાહેબની સાથે અપમાન ન કર્યું હોત, એવા થોડા ઘણા મિત્રો પણ નીકળી ગયા હોત, તો કદાચ બાબા સાહેબને વડોદરા નોકરી કરવી પડે ને. અને નોકરી કરે તો કેટલા વર્ષ કરવી પડે કેમ ખબર પડે? એ તો આપણે સમય વયો ગયો છે. પણ મારો એવો અનુભવ છે કે આપણે લોકો જે SC, ST, OBC, કોળી સમાજના લોકો જે નોકરી કરતા હોય છે ને, એ નોકરી કરતા કરતા આપણે કેટલું કામ કરી શકીએ? સમય જ ન મળે, અને મળે તો કેટલો ઓછો મળે. તો જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 5-10 વર્ષે પણ ત્યાં નોકરી કરી હોત તો આપણા માટે જે કરવાનું હતું કામ એ તો બાબા સાહેબ કરી ન શક્યા હોત. એટલે હું તો એમ કહું છું કે એ વડોદરાવાસીઓએ જે બાબા સાહેબ સાથે વ્યવહાર કર્યો છે એ અત્યંત દુઃખદ કહેવાય. પણ છતાં આપણે એ લોકોનો આભાર માનવો જોઈએ કે એ વ્યવહાર કર્યો એટલે બાબા સાહેબને ત્યાંથી મુંબઈ પાછું જવું પડ્યું. જો એ એની સાથે સારો વ્યવહાર કર્યો હોત તો બાબા સાહેબ ત્યાં જ રોકાઈ ગયા હોત અને નોકરી કરી હોત, તો નોકરી કરતા કરતા આપણા માટે જે ક્રાંતિકારી જે આપણને બંધારણમાં હક અધિકાર આપ્યા એ કદાચ ન આપી શક્યા હોત. તો અમુક ઇતિહાસની એવી ઘટના હોય, એ ખરાબ ઘટના પણ આપણા કોળી, OBC, SC, ST સમાજ માટે આશીર્વાદ સમાન બની રહે છે. જો બાબા સાહેબ નોકરી જ કરતા રહ્યા હોત તો કદાચ બાબા સાહેબને બંધારણના ઘડવૈયા બનવાની તક ન મળે, તો આપણા પછાત સમાજને જે હક અને અધિકાર મળ્યા છે તે ન મળ્યા હોત. જો બાબા સાહેબ બંધારણના ઘડવૈયા ન હોત તો આજે આપણે ચોક્કસ ગુલામ જ હોત. એક બીજી સાઈડથી વિચારવા માટેનો એક સંદેશ છે. તો મિત્રો, આ સમજાણું ને તમને કે આ સંકલ્પ ભૂમિ અને સંકલ્પ શું હતો બાબા સાહેબનો. આ જે છે ને કે 23 સપ્ટેમ્બરે બાબા સાહેબ જે કમાટી બાગમાં બધી એક ઝાડ નીચે બેઠા 4-5 કલાક, અને એ જે સંકલ્પ લીધો, તો આપણે આજની તારીખે જે આપણા OBCમાં આવતા કોળી સહિત 146 જ્ઞાતિઓ, SC, ST, દલિત, આદિવાસી અને તમામ ભારતની મહિલાઓને જે માનવીય હક અધિકાર, જે આરક્ષણ, અનામત કે જે કંઈ મળ્યું છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળ્યો છે. તો આપણા સૌ જે બહુજન મૂળ નિવાસી વર્ગ છે, 85% સમાજ છે, આપણું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણે જે એમનું બાબા સાહેબનું ઋણ છે ને એ ક્યારેય ચૂકવી ન શકીએ. પણ ઋણ ચૂકવવાનો એક જ રસ્તો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ. બાબા સાહેબના જે મુખ્ય 2 સપના હતા ને, કે ભારત દેશને બુદ્ધમય બનાવીએ અને ભારત દેશના જે OBC, SC, ST, દલિત, આદિવાસી છે એને દેશના શાસક બનાવીએ. તો આ 2 મુદ્દાનો કાર્યક્રમ છે. તમે
બાબા સાહેબે એટલા માટે 22 પ્રતિજ્ઞા આપી કે જે તમે બ્રાહ્મણ હિન્દુ ધર્મમાં આપણે છીએ, તો એમાં તો ઘણી ઘણી કલેક્ટર થઈ, ડીએસપી થઈ, કે અધિકારી થઈ, ડોક્ટર, વકીલ થઈ, કે રાષ્ટ્રપતિ થઈ, તો પણ જાતિના નામે ભેદભાવ તો ચાલુ જ રહેવાના છે. તમે નીચી જાતિના જ રહેવાના છે. હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના, બ્રાહ્મણ કે હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એમાં શુદ્ર વર્ણના, હિન્દુ, કોળી, ઓબીસી, એસસી, એસટી માટે એટલું ખરાબ લખેલું છે કે આપણાથી સહન ના થઈ શકે. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 22 પ્રતિજ્ઞા આપી. એમાં પહેલી 8 પ્રતિજ્ઞા છે ને એમ કે ભાઈ કચરો કાઢવા માટેની છે, ત્યાર પછી એ શુદ્ધ પાણી જેવી જે બુદ્ધ ધર્મની છે એ એમની પ્રતિજ્ઞા છે. તમે એ વાંચજો તો ભારત દેશને બુદ્ધમય બનાવવા માટે આપણે કોઈ રૂપિયો ખર્ચવાનો નથી, કોઈ કઈ જાજુ કડાગોટ, કોઈ માળા, તિલક કાંઈ કરવાની નથી. ફક્ત બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ આજથી, અત્યારે, એટલે એ ભારત બુદ્ધમય બની જાય. એમાં કોઈ દેખાડો કરવાની જરૂર નથી. અને રહી બીજો સંકલ્પ કે ભારતના જે એસસી, એસટી, ઓબીસી, દલિત, આદિવાસી ને શાસક બનાવવા, તો આપણી પાસે મિત્રો માથા વધારે છે, મત વધારે છે. દેશના દલિત, એસસી, એસટી, ઓબીસી, જો આપણે બધાએ એક સંકલ્પ લઈએ, જેમ બાબા સાહેબે સંકલ્પ લીધો હતો કે મારા સમાજના બધા જાતિવાદમાંથી મુક્તિ અપાવીશ, અને એમણે બંધારણમાં વ્યવસ્થા કરી અને બંધારણમાં આપણને બધાને મતનો અધિકાર આપ્યો. એ બીજો સંકલ્પ કે આપણને શાસક બનાવવા માટે બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો. પરંતુ આઝાદીથી આજ સુધી આપણે મતના અધિકારનો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યા. બાબા સાહેબે તો આપણે કીધું હતું ને કે ભાઈ જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. પરંતુ આપણા લોકો જે નેતાઓની વાત જવા દો, એને તો કદાચ સ્વાર્થ હોય એટલે આપણા એસટી, એસટી, ઓબીસી ના, કોળી સમાજના નેતાઓને ભૂલી જઈએ. પણ આપણે જે મતદારો છીએ આપણે તો સમજીએ ને. આપણે બધા એક સંકલ્પ લઈએ 23 સપ્ટેમ્બરે, જેમ બાબા સાહેબનો સંકલ્પ દિન આપણે ઉજવીએ, અને સંકલ્પ દિન ઉજવીએ અને પછી આપણે આપણો મત છે એ બ્રાહ્મણવાણીની પાર્ટીને આપીએ, તો એ સંકલ્પનો કોઈ અર્થ નથી. એક સંકલ્પ લઈએ કે અમારો મત એવા પક્ષોને, એવા રાજકીય પક્ષોને કે જેના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક એ આપણા ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજના હોય. બ્રાહ્મણ વાણિયાના જે લોકો સ્થાપક હોય, એના માલિક હોય, હાઈકમાન્ડ, એવા પક્ષોને મત આપવાનું બંધ કરીએ. 1 રૂપિયાનો ખર્ચ નથી. મિત્રો, આ જો એક સંકલ્પ લેશું ને અને એનું આચરણ કરશું, તો ભારતની અંદર શાસક પક્ષમાં પણ આપણા 50% લોકો હશે, વિપક્ષમાં, વિરોધ પક્ષમાં પણ આપણા લોકો જ હશે. કેમ કે આપણી પાસે 85% મત છે. તો આ બંને માટે બાબા સાહેબ આંબેડકરે તો રસ્તો બનાવીને ગયા છે. આપણે જે ધર્મ પાલન કરવું એનું પાલન કરવાની આપણને બંધારણમાં જે મૂળભૂત અધિકાર છે. અને એવી જ રીતે મત કોને આપવો છે એ પણ આપણો મૂળભૂત અધિકાર છે. તો બંનેનો જો આપણે યોગ્ય ઉપયોગ કરશું તો મને નથી લાગતું કે આપણી કોઈ સમસ્યા બાકી રહે. કેમ કે સત્તા દ્વારા બધી સમસ્યાના તાળા ખુલી શકે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે. તો ફરીથી સંકલ્પ ભૂમિ એટલે કે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિને આપણે સૌ ભેગા મળી અને સંકલ્પ લઈએ કે ભારત દેશને બૌદ્ધમય બનાવીએ અને આપણે ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજ શાસક બનીએ. અને એના માટે ક્યારે બ્રાહ્મણ વાણિયાની પાર્ટીઓને મત આપવાનું બંધ કરીએ અને 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ. તો મિત્રો, આજનો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપ સૌને સંકલ્પ દિને આ સંકલ્પ લેવા એક નમ્ર વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. મિત્રો, આ આપણી જે ચેનલ છે ને ઝલકારી ટીવી, એના ઉપર આ વિડીયો કાયમ રહેશે. તો તમારા જે બધા મિત્રો છે એમને પણ આ જે છે એ વિડીયો જોવા માટે ખાસ તમે પ્રેરણા આપજો કે આ છે એ વિડીયો જુએ અને આ સંકલ્પ ભૂમિ શું છે, સંકલ્પ દિવસ શું છે, બાબા સાહેબ આંબેડકરે કેટલી યાતનાઓ વેઠી છે આપણા માટે થઈ, તો આ બધું એનું દુઃખ ને દર્દ શું હતું, તો એ બધું આપણે જાણશું ને તો આપણે એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળશે. તો મિત્રો, દરેક મિત્રોને વિનંતી કરું છું કે આપણી જે ચેનલ છે ઝલકારી ટીવી એમને પણ સબસ્ક્રાઇબ કરજો. અને આ ચેનલ છે જેટલા વધારે એમાં પુષ્કળ 500 થી વધારે વિડીયો છે આપણા જે પછાત સમાજ, જે આપણી એસસી, એસટી, ઓબીસી, કોળી સમાજના
સર્વાંગી વિકાસ થઈ શકે એવા વિચારધારાવાળા તો એ ચેનલનો પ્રચાર પ્રસાર કરજો. લોકોને કાયમ માટે આ એક ડોક્યુમેન્ટ તરીકે ત્યાં પડ્યું રહેશે. તમારા સમયે તમારી અનુકૂળતાએ આ વિડીયો તમે જોઈ શકશો. તો ફરીથી મિત્રો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.